જામનગર દ્વારકા હાઈવે પર દ્વારકાધીશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક અનોખી સેવાનો દ્વારકા જતા પગયાત્રી માટે ગરમ પાણી તથા અત્યારના લેટેસ્ટ જમાના કરતાં કંઈક અલગ પંગતમાં બેસાડી અને યાત્રીઓને જમાડવામાં આવી રહ્યા છે ચોખ્ખું દૂધ અને મેડિકલ સુવિધા. યાત્રાળુ ભૂખ્યા ન રહે એ માટે નીચે બેસાડી અને પીરસવામાં આવતું. પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે અને થાક ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. નવા જમાનામાં નવી ટેકનોલોજી દ્વારા પદયાત્રીઓની દ્વારકાધીશ ગ્રુપ દ્વારા સેવા કરવામાં આવી રહી છે. हेलो दर्शक मित्रों, हूँ छूं पुष्पा सिंधव અને આપ જોઈ રહ્યા છો ભારત સ્વરાજ ન્યૂઝ. આજે આપણે આવ્યા છીએ દ્વારકાધીશ કેમ્પે અને એ અહીંયા સિક્કા પાટીએ મોટી ખાવડી સિક્કા પાટીએ દ્વારકાધીશ કેમ્પે આપણે થોડાક દ્વારકાધીશના વિશે થોડુંક જાણીએ. આ બેન પાસે શું નામ તમારું? મારું નામ બાલુબેન મકવાણા છે. હા, કેટલા દિવસથી કેમ્પ ચાલે અમે છે? આ કેમ્પ 8 દિવસથી ચલાવી છે. કેટલા વર્ષથી અમે આ ચાલુ કેમ્પ છે? 24 વર્ષથી ચાલુ છે. આ સેવા આપીને તમને કેવું લાગી રહ્યું છે? ઓહો, ભગવાન આવ્યા એવું જ લાગે છે હા. કે સાક્ષાત ભગવાન પધાર્યા અમારા કેમ્પમાં. દ્વારકાધીશનું એકાદું ગીત ગાઈ નાખો થોડુંક. એ હાયલા મીરાબાઈ દ્વારિકા ને માર્ગ જો, હાયલા મીરાબાઈ દ્વારિકા ને માર્ગ જો, દ્વારિકા ને માર્ગ કાબા લૂટશે, દ્વારિકા ને માર્ગ કાબા લૂટશે. એ કાબા મારે મોંઘેરા માવતર જો, કાબામાં મોંઘેરા માવતર જો, દીકરીને લૂટીને કાબા સુરે કરે, દીકરીને લૂટીને કાબા સુરે કરે. એ હાયલા મીરાબાઈ દ્વારિકા ને માર્ગ જો, હાયલા મીરાબાઈ દ્વારિકા ને માર્ગ જો, દ્વારિકા ને માર્ગ કાબા લૂટશે, દ્વારિકા ને માર્ગ કાબા લૂટશે. તો એકવાર દ્વારકાધીશની જય બોલાવી દો. બોલ દ્વારિકાધીશની જય, દ્વારની જય, આશાપુરા માતની જય. કેમ્પમાં તમે કઈ પ્રકારની સેવા આપી રહ્યા છો? અમે આ કેમ્પમાં પ્રસાદ, જમવાનું, નાસ્તો, મેડિકલ સેવા, રસની સેવા, પછી જે કોઈને કાંઈ કપડાં ધોવા નાવા ધોવા એની સેવા, એમ 24 કલાક સેવા આપી રહ્યા છીએ અમે. અને કેટલા દિવસ? 8 દિવસ સતત 24 કલાક 8 દિવસ માટે. કેટલા દિવસ સુધી આ અને camp અમે ચાલુ રહેશે? આ કેમ્પ હજી અમારો 2 દિવસ ચાલુ રહેશે. 6 દિવસ ત્યાં ચાલુ કર્યો છે, 2 દિવસ હજી ચાલુ જ રહેશે. આટલી બધી તમે સેવા આપો છો તો તમને આમ કાંઈ થાક કે એવું નથી લાગતું? અમને થાક જરાય લાગતો જ નથી. તો અને તમને- પાછા અમે બધા એટલા બધા ઘરના બધા માણસો સેવા કરી છે, કોઈ અમારી પાસે પૈસાથી કામ કોઈ કરતા જ નથી જે કાંઈ. અને પાછા એવું નથી કે અમે એક જ જ્ઞાતિ છીએ, બધા અલગ અલગ જ્ઞાતિના 18 વર્ણના બધા અલગ અલગ જ્ઞાતિના, એમાં પછી બધા આવી જાય. એ બધા અમે હળી મળીને આજે 25 વર્ષથી એટલી બધી સારી રીતના સેવા કરી છે ને. અને અમને તેમ થાય કે ભગવાન સાક્ષાત અમારા કેમ્પમાં દર વખતે પધારે જ છે. તો તમને આ સેવા આપો છો તો તમને એવું નથી લાગતું કે અમારે પણ દ્વારકા પગપાળા જવું જવું જોઈએ, ચોક્કસ જવું જોઈએ. પણ બેન, અમે આ બધાને ભગવાનને પ્રાર્થના કરી કે એવી શક્તિ આપે કે અમે જઈને આવ્યા ને એવી અમને અનુભૂતિ થાય અહીંયા સેવા કરી હોય તો ને. મને તો એવું લાગી રહ્યું છે કે તમને દ્વારકા જવાની જરૂર નથી, તમને દ્વારકાધીશ અહીંયા જ મળી ગયા હોય ચોક્કસ અમને અહીંયા જ દ્વારકાધીશ મળી જ જાય. કેમ કે તમારી લાગણી જોતા એવું લાગી રહ્યું બહુ છે. બહુ મજા આવે છે બેન, અતિશય. અમે આ કેમ્પની રાહ 1 વર્ષ માટે જોતા જોઈએ કે ક્યારે આવે ને ક્યારે જાય, ક્યારે આવે. અમારા આટલા નાના નાના છોકરા છે ને, હાલો કેમ્પમાં એમ જ કરે છે. એટલે ખૂબ મજા આવે છે. તો તમે આખો દિવસ અહીંયા જ રોકાવશો? દિવસ રાત દિવસ રાત સતત 24 અહીંયા કલાક સતત અહીંયા જ. ખૂબ મજા આવે છે. હા.
અને જમવાનું તમારે 3 ટાઈમમાં? અમે હાથે જ રસોઈ, દેશી રસોઈ સવારે બનાવી છે. નાસ્તામાં સવારના નાસ્તામાં અમે બટેકા પૌવા કે કોઈ એવું જ બનાવી, કોઈ બહારથી વસ્તુ લઈ આવીને કાંઈ નથી આપતા. દેશી ઘીની બુંદી, ચોખ્ખા તેલના ગાંઠિયા એવું ચોખ્ખું જ બનાવી છે. પછી બપોરના દેશી જ રસોઈ, રોટલી, શાક, દાળ ભાત, અને એ પાછી ચૂલાની જ રસોઈ. ટોટલ કેટલા જણાનો સ્ટાફ? અમારે ટોટલ કેટલા જણાનો સ્ટાફ અમે હશે 100 તમારે? જણાનો સ્ટાફ હશે. 100 જણાનો. દેશી જ રોટલા, દેશી બધું દેશી જ જમવાનું બનાવી. બધું બસ. દેશી. રોટલા બનાવ્યા અમે અહીંયા બાજુનું અહીંયા ગામ છે ખાવડી ગામમાં, બધા દરબારના બાયો બધા ભેગા થાય. એક બેન છે દક્ષાબેન, એ બેન એટલે એવું નહીં, બધાનો સાથ સહકાર છે, પણ એ બેનને હેન્ડલિંગ કરી એટલે ટૂંકમાં એ બેન બધાને ભેગું કરી અને પુષ્કળ પ્રમાણમાં રોટલા, મને એક કેમ્પમાં નથી આપતા, એ 2-3 કેમ્પમાં આસપાસ બધે રોટલા એ બેન બધાને રોટલા આપે છે. એ બેન એટલે એ બેન ત્યાં ઓછામાં ઓછા 30 કે 40 બાયરાઓ હશે, એ બધા અહીંયા નીચે ચૂલામાં બળતણ નાખીને રોટલા સરસ બનાવે છે, અને અમને એ જ રોટલા આપે છે, બહુ સરસ રોટલા. તમે પણ અહીંયા ચૂલા ઉપર જ રસોઈ બનાવતા હશો ને? અમે પણ ચૂલા ઉપર, અને આજે તમારે અમારા કેમ્પમાં પ્રસાદી પણ લેવાની છે, એટલે પ્રસાદ. રૂક્ષ્મણી. શું નામ તમારું? જગતસિંહ મારું નામ. પછી અમારા રણજીતસિંહ જાડેજા, ખોડાભાઈ આહિર, સુખાભાઈ કોરી. અમારે અહીંયા બધાય 24 વર્ષથી અમે સેવા કન્ટિન્યુઅસ કરી છે. અમારે કેમ્પમાં જમવાની સુવિધા છે. જાત્રાળુને પંગતમાં બેસાડી અને અમે કાયમી માટે અમે જમાડી છીએ, કારણ કે કૃષ્ણ ભગવાનનો નિરાતે બેસીને અને જાત્રાળુ પ્રસાદનો લાભ લઈ શકે એ માટે અમે પંગતમાં જ બિહારી છીએ. મેડિકલની બી સેવા છે, અમારે ચા પાણીની સેવા છે. બપોરે ને સાંજે ભગવાનની પ્રસાદી, ચા નાસ્તો 24 કલાક, અને હા આગળ રસનો પણ ચીચોરો રાખ્યો છે. ને અમે બધાય કોમ અહીંયા નાત જાતનું કાંઈ નહીં, બધા મેન ગેટ આગળ જ રાખ્યો, એટલે એ માટે બધાને અમે 24 કલાકથી સેવા જ કરવાની છે. આ સેવા કરીને તમને કેવું લાગ્યું? અમને બહુ આનંદ થાય છે, જાણે અમારા કૃષ્ણ ભગવાન અમારા કેમ્પમાં જ આવી ગયા છે એવું જ અમને લાગે છે. અને ભગવાનની મહેરબાનીથી અમે આ કેમ્પનું આયોજન કેટલા ટાઈમથી કરો છો તમે? એટલે 24 વર્ષથી અમે અત્યારે કન્ટિન્યુઅસ ચાલુ છે. અને આ કેમ્પ કેટલા દિવસ માટે હોય છે? અમારે 8 દિવસ માટે આ કેમ્પ હોય છે. 8 દિવસ સતત તમે દિવસ રાત અહીંયા જ રહ્યો છો? દિવસ રાત તમે અહીંયા જ રહી છે. અમારા લેડીઝ પણ અહીંયા હોય છે, અને બધા સ્વયંસેવક જ, કોઈ મજૂર નહીં, અને બધી કોમના અહીંયા સેવા કરવા આવે છે. તો અત્યારના જમાના પ્રમાણે તો બુફે ને એવું બધું લેટેસ્ટ હોય છે, તો તમે આ પંગતમાં બેસાડીને જમાડો છો? હા, અહીંયા પંગતમાં કાકા બધા પગપાળા ચાલીને આવ્યા હોય એટલે થાક્યા હોય, ઊભા રહી ના શકે, એટલે અમે અહીંયા પંગતમાં જ બધીને પ્રસાદ લેવડાવી છીએ. કોઈ પણ આવે એમ 8 દિવસ કન્ટિન્યુઅસ પંગતમાં જ બેસાડવાના. તો આ સેવા આપીને તમને કેવું લાગે છે? અમે ધન્યવાદ એમ થાય કે અમે કાંઈક આમ તમને આ 8 દિવસથી આ સતત રાત દિવસ જાગો છો ને સેવા આપો છો, તો તમને આમ થાક બાત ના, જરાય નહીં. થાકનું તો અમને નામ જ નથી આવતું, કારણ કે ભગવાનની મહેરબાની છે. 24 કલાક એમ. અત્યારે અમારે 1000 માણસ અત્યારે અહીંયા જમે છે. કાલે રાતે 5000 માણસ હતું. આખા દિવસમાં અહીંયા કેટલાક માણસો આવે છે? ઓછા 15 થી 20000 માણસ. એને બધીને જમારણ, ચા નાસ્તો, પછી મેડિકલની સુવિધા, આપણે રસનું, એ બધી ટોટલી સુવિધા એને અહીંયા અમે જાત્રાળુને આપીને, ભગવાનની મહેરબાની છે, ભગવાન અહીંયા જ છે, એટલે એ ભગવાન તમને કરા. ક્યારેક એવો મોકો મળે કે ચાલો દ્વારકા આપણે ચાલીને જઈએ? તો હું જેવો 5-6 વાર દ્વારકા હાલીને જઈવો. ભગવાને જ કીધું કે આ સેવા કર મારી, અહીંયા દ્વારકાની અહીંયા સેવા કર. બહુ સરસ. તો ચાલો હાલો એકવાર દ્વારકાધીશની જય બોલે. બોલો દ્વારકાધીશ, રણછોડરાયની જય. રાધે રાધે. શું નામ તમારું? રાજુભાઈ, ક્યાંથી હાલીને આવો છો તમે? બગસરા ગામ. કેટલા દિવસ થયા? આજ છે 6થો દિવસ, 5મો દિવસ. આ કેમ્પમાં તમે ક્યારે આવ્યા? અમે 19 વર્ષ આવી આ છીએ. કેમ્પમાં હા. આજે ક્યારે આવ્યા? આજે 5 વાગે.
આ કેમ્પમાં આવીને તમને કેવું લાગ્યું? અમને તો પહેલથી જ આનંદ આવશે આ કેમ્પની અંદર. આ કેમ્પમાં કેવી સુવિધા જાડેજા આપે છે? બાપુની અમારે પહેલેથી ને સુવિધા કોઈ ઘટતી નથી. તમામ અમારે સુવિધા છે. કોઈ બેહીન જમાડે છે, બીજે કોઈની તકલીફ કોઈ જમવાનું નથી. કેવું લાગ્યું તમને? જમવાનું એક નંબર. એમાં અને કોઈ મેડિકલ સુવિધા તમને કેવી લાગી? બધી સુવિધા ફૂલ છે. તો કોઈ જાતની આ કોઈ તકલીફ કેમ્પમાં છે તમને નહીં. કોઈ જાતની તકલીફ નહીં, નથી? કોઈ જાતની નથી તકલીફ. અમે અહીંયા ખુદ બધાને આનંદ જ આવે છે. આ રાવટી આવીએ ત્યારે બધાને શાંતિ થાય છે અને બધાને આનંદ ફૂલ મળે છે ને રાજી ખુશીથી બાપુ દેન રાખે છે. અમારી બધાય અમારે જાગવું નથી પડતું બેન. અહીંયા બધા એ લોકો પૂરી ભરી દેખરેખ અને મેડિકલ સેવા એક નંબર છે બેન. મોબાઈલ ચાર્જિંગનું બધું કોઈ જાતની અમારે તકલીફ પડતી એમ નથી અહીંયા. તો બહુ સારી સુવિધા બહુ આ કેમ્પમાં સારી મળી ગઈ તમને. બહુ સારી બહુ સારી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ જે દ્વારકાધીશ કેમ્પનું આયોજન કરે છે તેમના મેઇન ટ્રસ્ટી જોડે આપણે વાત કરીશું. શું નામ તમારું? મારું નામ રણજીતસિંહ ફૂલભાઈ જાડેજા તથા મારા સ્થાપના ખોડાભાઈ આહિર તથા જગતસિંહ તથા સુખદેવભાઈ પરમાર, ભરતસિંહ અને અન્ય બધા માણસોની સેવાથી આ સેવા કેમ્પ ચાલે છે અને આજે 24 વર્ષ પૂરા થાય છે અને તમામ ભાઈઓ બહેનો બધા મદદ કે આજુબાજુના ગામના નાની ખાવડી, મોટી ખાવડી, ચીકા અને તમામ ભાઈઓ બહેનો બધા સેવા કરવા આવે છે. રોટલા બોટલા બનાવે છે. મોટી ખાવડી અમારા હાલ રોટલા ત્યાં જ 70 થી 80 બૈરા આવે છે. એ લોકો સારી એવી સેવા સવારથી રાતના 9 વાગ્યા સુધી સેવા આપે. તમને આ સેવા આપીને કેવું લાગ્યું? કેવું લાગ્યું દ્વારકાધીશની સેવા? દ્વારકાધીશની સેવાની બહુ મજા આવે છે. ભગવાનની દયા છે ખૂબ ખૂબ અને એમના આશીર્વાદથી જ આ બધું ચાલે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.